ગાઈઝ ગુડ મોર્નિંગ. ફરીથી ઘણા દિવસ પછી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે હું ઘણા દિવસથી વ્લોગ નથી બનાવતો. એનું રીઝન છે કે હું નોકરી ચાલુ છે એટલે મને આરામ નથી મળતો અને ટાઈમ પણ નથી મળતો. કેમ કે નાઇટ શિફ્ટમાં નોકરી જવું, દિવસે એનું એડિટિંગ પણ નહીં કરી તો વ્લોગ પણ નહીં ઉતારી શકતો અને એનું સૂઈ જવું અને સીધો સાંજે ઉઠું અને પછી નાઈને ધોઈને ખાઈને સીધો નોકરી જતો રહું. તેમાં વ્લોગ બનાવી જ નહીં શકતો. કાલે હું નોકરી ના જઈ ગયો. એનું કારણ કે હું જમીન સૂતો અને આરતીને કીધું 10:30 મને ઉઠાડજે. મને ઉઠાડ્યો જ નહીં અને એ પોતે હોઈ જાય, થાકી હશે આખા દિવસનું ઘરનું કામ કર્યું. તો આ તો સવારે ઉઠે પછી મને ખબર પડી ગયા તો નોકરી ગયો જ નહીં. એમાં નોકરીની રજા પડી ગઈ અને આજ બ્લોગ બનાવવું અને જો બધું આમ નામ પડ્યું હજુ તો. અને આરતી બાર પહેલાં રાખે અને અમારી સીયુ જઈ હા આંગણવાડી. એને આંગણવાડી આજ ફાઇનલી મૂક્યા. હજુ એડમિશન નહીં થયું એનું. કેમ આમ લાકડા ફાડતી લાગે એ માં દીક. એ લાય બદામ લઈને જો 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 શિવન છે મહિનામાં એડમિશન કીધું. બદામ આંગણવાડીમાં એડમિશન કયા મહિનામાં કીધું? એડમિશન તો હજુ જૂન મહિનામાં પણ તે બે અને કયા મહિનામાં? જૂન મહિનામાં. મેં તો જૂન મહિનો છે. જો આમ જો આવા નવા ગાંડા કાઢતી હોય જો લો ખાલી હીટરમાં મૂકી દેતી હોય તો ભાઈ હીટરમાં લાઇટ બિલ કેટલું આવે? અમારે પૈસા જ નહીં. નોકરી જવાનું ના કહે છે તમે શું ખાશો? મને તે જ ચિંતા થઈ ગઈ. નોકરી તો જવું પડે ને. નોકરી કર્યા વગર ઘર થોડું હેન્ડલ. ત્યારે બાબા બે બાલ લઈ જતા રહેશે. મારું એ કેવું થયું હજુ અડા બાર થઈ ગયા. કઈ કામ કરી નહીં ભૂંગળા લેકે પડતી હું પડતી રોજ હળગાઈ લે. શિવના પાઉ લેવાનું થઈ જશે હમણાં. જો જમ જમ તોફાની જો અમારો. યે લે ઘર તો બધું એમના પડ્યું હોય. સાફ સફાઈ કરી નાખીએ પછી આરતી આવશે અંદર. જો આવી રીતના જ ખંજોડતી હોય છે. સમજો આજો એ કટુડી કટ અમ્મા દીકે જોઈ લો. બસ આવી રીતના જો બે રહેવાનો અને ખાતું રહેવાનું. જો પતાઈ જઈ. શિવને આટલો ડબ્બો આપવાનું કે છે નાસ્તામાં. આંગણવાડીમાં ડબ્બો લઈ જઈ આયરી આપું તું ક્યાં નહીં મોટો પેલો આપ ઈ કાચું બધું ખાવાનું આપે છે. જો લો આટલા ડબ્બો એને નહીં ચાલતો. બાપાજી હજુ કે ડબ્બો મોટો આપો કે આવડો મોટો ડબ્બો આપે. છેલ્લો ડબ્બો બાપા જેવી સીવડી બાપા જેવી ખાવા વાળી નોકરી ખાવાની નકરું ખાવું જાજો આયા. ખાવું તો પડે ને યાર. ખાવા તો જોઈએ. જો આપડા શરીર શા માટે આમ હેલ્થી રહે ખાઈએ તો. આજે જો પેલો થેલો લઈને નીકળ્યા હતા કે હું બહાર જતો રહું. જા થેલો લઈને ફરવા નીકળવાનો હતો. ફરવા નહીં ઘર સોરીને જવાના હતા. ના ના ઘર છોડીને ક્યાં જો? આ નહીં બે છોકરા બીજા તમારા છોકરા છે હાય એમાં તું પડ્યા હતા તાન ઘર સોરી ચા પી ગયા વગર પછી આવીને ચા પી દે. પાટીએ જઈને પાછો આવતો રહ્યો. મેં કીધું બહાર જઈશ તો બા પૈસા વપરાશે. મેં કીધું બહાર જઈશ તો બા પૈસા વપરાશે. લાય ઘરે જવા દે નહીં તો 20 રૂપિયા ભાડું હશે ને. હું પાટીએ નહીં ગયો. એ બેઠો તો ચા વાળો હતો બેઠો તો. ઓ માદી છોકરી અમારી ઘટુડી. અડા બાર થઈ ગયા. 1:30 વાગે સિયાન લેવા જવાની. સવારે ચા નાસ્તો કર્યો, અત્યારે સેવ ખાધી અને હજુ ચાલુ જ હશે. તે ભૂખ ના લાગે મનમાં. છોકરો ખાતો નહીં. ખાઈ લે સારું. જોઈ લો ગાઈસ. હા એમ કહે ને કે હું ખાતી નહીં. હા જોઈ લો. અભી હાલ હજુ ઓલી સેવ ખાઈ જઈએ સિયાની ડબ્બો ભરી. આના જુઓ તમે. જોઈ લો આમ જો પાઈ હંતાઈને ખાય. આમ રાખ આમ બતા આમ જો. આ એને લઈ આપી હતી ચોકલેટ. ઓલા માસા છે સંજય માસાએ ચોકલેટ લઈ આપી હતી પણ હું બાર મંદિર જતી હતી ને એટલે એને ના પાડી અને આ ખાઈ જાય. જો સીવું આવશે ને આરતી હું કહી દઈશ તને. કહી દઉં હું. ભલે કહી દેજો. હા ભૂખ લાગીશ મને તો ખાને બીજું નહીં પડ્યું ઘરમાં ખાવાનું. ના હવે હવે ફ્રીજ પમ્પેટ છે. એ હવે પાણી પીશે અને હમણાં પછી આવશે પાહુ. આવી રીતના જેની ઘંટી ચાલુ હોય છે. ખાવું પડે તો કામ બી કરવું પડે. આ બધું તમે કરો છો, હું નહીં કરતી આખા ઘરનું કામ. સારું ચાલ કામ કરી લે ફટાફટ, પછી આપણે જવાનું હોય.
સરખેજ સરખેજ શું લેવા સરખેજ તું કેસ તો કરી જેટલા દાડે જવું હે દિવાળી કેમ આરતી કેટલા દિવસથી કે સરખેજ જવું હોય હવે આજથી વધારે જઈએ કઈ જ ખબર નહીં પડતી હાસલે વેઇટ કરવા જો એ હવે પેટ્રોલ ફૂલ થઈ ગયું ટાંકીમાં હવે હવે એન્જિન ચાલુ થઈ જશે હવે ભૂખ્યો નહીં રહેવાતો મને તો ભાઈ કામ કરી લે ભાઈ ઓલીને લેવાય જવાનું થશે સીયુ ને જો કેટલા વાગે ટાઈમ થઈ જાય કાલમાં ટાઈમ થઈ ગયો તો આપણે હમણાં જઈને લઈ આવીએ શાંતિ નહીં હમણાં 1:30 વાગે આવી જાય કાલ તો લેવા છે ને લપસિયા ખાતી હતી આવત ના આજ હમણાં જઈએ એટલે આપણે અહીંયા બતાવશું મેં કીધું એડના બેટા તો કે ના હજુ હારું કામ કરી લે આમ જોડે પોતું મારે તો તાનો હું ફોડ મારવાનું હારું માર લે પોતું ગાઈસ અમે જ્યાં છે સીયુ ને લેવા જઈએ છે અને જો ગટ્ટુન તો પેલા અંસા ભાભી કે હું રાખું છું કારણ કે ગટ્ટુન ચાલ લઈએ ને જઈએ આ તો સીયુ બેન આંગણવાડીમાં જ્યાં છે આ હાલ છે પહેલામ જશે શું હાલ હશે જો હજી ગો કે હેડતા જઈએ પણ હેડતું ના જવાય બહુ આંગણવાડી આગી હતો ગાઈસ જો ગટ્ટુન તો પેલા લઈ જ જો એ ગટ્ટુ ટાટા અમે તો રસ્તામાં આવી ગયા મોટો થઈ રસ્તો વાળું જો કાંટા ટીકડા વાળું હજુ તો ગાઈસ માં નાવાનું કપડા બધું બાકી ખાવાનું બાકી સિયાને લેવા જવા અલા હજુ શાક રોટલી મેન ખોરાક બાકી છે તો અડચણ ચાલતું હજુ તો સિયાના માટે લેવા જવાની મેલવા જવાની ગાઈસ સિયાની આંગણવાડીઓ આવશે શીખો બધા મમ્મીઓ લઈ જી કે નહીં જોઈએ રો હવે સિયોના જો બધાને લેવા જ આવું છું સિયોન તો ગાઈસ આજે થેલી આપીશ કારણ કે થેલો હોય ને હજુ શનિવારે લેવા જશું ને એટલે અમે ને થેલી આપીશ ગાઈસ સિયુ તો સિયુ એ સિયુ બસ એક વખત હાય સીયુ ચપ્પલ લઈ જા સીયુ આવું કરે ચલો વાનો તો ગાઈસ જો છૂટી ગયા 1:30 વાગે તો હજુ હમણાં તો મેલવા આવ્યા હતા આ છે સિયાની આંગણવાડી જો લપસણી જો હિંચકા આ હિંચકારિયા જો આ લપસણી એક આયરું રમવાનું ચલો વાનું લાવ આ ત્યાં મૂકી દેજો ચમચી આવે સીયુ જો અમારે સીયુ તો કેટલી ઉતાવળી થાય ઘરે જાય આ એરી આંગણવાડી જો આવડી મોટી છે આંગણવાડી જોઈ શકો છો ગાઈસ કેવડી મોટી છે આંગણવાડી અમે નાના હતા ને તારા અમે આંગણવાડીમાં જતા હતા જોઈ આ વજન કાંટો અમને આવી રીતના તોડતા હતા આમાં આ બધા રમકડા જોઈ લો તો ગાઈસ કમેન્ટ કરજો કોણ કોણ હતા નાના હતા તારા આંગણવાડીમાં જતા હતા હું તો જતો આરતી કે હું નહીં જઈ આરતી તું નહીં જઈ ને આંગણવાડીમાં અને અમારા ટીચર સિયાના ટીચર છે જો જો લો આ હાઈટ નો પણ અહીંયા હાઈટ મારી હાઈટ કેટલી થતી હશે ચેક કરવા જોઈએ આ તો મારી હાઈટ કરતા ઊંચું મતલબ 160 મારી 162-63 હાઈટ હશે ગાઈસ મારી હાઈટ કરતા ઊંચું મતલબ નાનું હા તો મારી હાઈટ તો મોટી છે અને બીજું શું અહીંયા ફ્રીજ છે અને બધા રમકડા છે તો આ રી આંગણવાડી હવે અમે જઈએ ઘરે
તો ગાઈસ જઈએ છીએ હવે ઘરે અને બધા જતા રહ્યા. જો અમે વધ્યા અમે આંગણવાડીનો વિડીયો બનાવતા હતા. શિવ શું ખાધું આજે બેટા? આવવાનું તે શું ખાધું જોઈ લો. હવે જઈએ ઘરે. અરે તું જતી આંગણવાડી? તું ના પાડતી હતી ને? તું તો મને કે ના પાડતી હતી. મેં તો ના કીધું કે મને તો યાદ હા. હું તો કઈ જતો તો આંગણવાડી. તો હવે જઈએ ઘરે. હવે તો કઈ આવી ગયા છીએ ઘરે અને હવે દરવાજો બરવાજો ખોલ્યો. સિયા માય જો જો ડુંગળી અને ટામેટું. અમારી ડુંગળી છે ડુંગળી છે ડુંગળી. તો હવે સિયાને પૂછીએ કે એનો આંગણવાડીમાં કેવું. સિયા એ અમાય અમાય આ ગાડીઓમાં શું મજા આવી બેટા આંગણવાડીમાં? શું નાસ્તો આપ્યો? શું નાસ્તો આપ્યો બેટા? હા ચણો આપ્યો તો. અને તને શું આજે શીખવાડ્યું બેટા? ખાવા પીવાનું. તને તો આંગણવાડી આવી ગયા. હવે ખાઈ લઈએ. હવે ભૂખ લાગી છે. આરતી તો ઘંટી ચાલુ જો હે ઘંટી તારી ચાલુ જો હે તો ઘંટી ચાલુ જ રાખવી પડે ને બાપા. તો ચાલુ જ હોય તો કામ ને ઘંટી. આમ આપણે બનાવ્યું છે આવ્યું જો મિક્સ સબ્જી. મિક્સ કહેવાય એટલે આવી જાય બધું. તારે ખાઈ લઈએ હવે અને પછી તો ગાઈસ જમી લીધું છે હવે. અને જો હું ખાઈ જ ના ગયો કેમ કે સવારે કેટલા વાગે 11 વાગે ચા નાસ્તો કર્યો તો મને ભૂખ જ નહીં. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને અમે ઉઠી ગયા છીએ. ઉઠતા જ નતા. ઉઠી જઈએ આના લીધે જો આ જોને કોઈ કળા છે મટકા વાળા છે. હજી પોતે હુતી છે. બોલે પપ્પા. અને અમારી ડુંગળી હુતી નહીં. ચા મિલારતી એને હવે ચા નહીં પીવડાવાય. નોકરી જવાનું. નહીં ચા બાબો નો અમાર માટે જ બને. મારા સિયા તા પી લીધી. મારે એકલી માટે ચા બનશે. આરતી મારે નારાજ થઈ ગઈ છે. બહાર જઈને હોટલમાં જઈને પી આવો. સવારે હું રિસાઈન કરે છે. ઘરે બહાર જતો રહ્યો તો પચાઈ જાય. તો કોણે કીધું તું રોવાનું? બહુ જ રોઈ હતી. તો તમારા ઘરવાળા એવું તો મને કઈ નીકળી જાય ઘરની બહાર થેલો લઈને તો તમે રોવાના. તે મેં તને કીધું તો ખરી હું ફરવા જવું. ફરવા કીધું તું કે અહીંયા જ ફરીને આવ્યો છે. આગે નહીં જીવો. આજે છે કરે છે. ફોન લેવો છે. હાય હાય જેલો. હું તો ફરવાય નતો જો અહીંયા જ બેઠો તો. ગંડારવાનું મોરૈયાનું અહીંયા. અને આરતીને એવું લાગ્યું ફરવા જતો રહ્યો. તો ભાઈ ચા બનાવ્યો. આરતી મારે ચા પીવી છે. પછી નહીં લાવું પછી નોકરીએ જવું. એટલે વોકી કરી વાહ લે ગયો ડગુમલ. વોકી ખાલી જી ચોકલી વાલી લાઈટ પોતું લાવ પેલા. લે સાફ કર. તો આરતી ચા બનાવી ને આપણે બીજે પછી ના આવવા કે પહેલા ના તો પહેલા હું નહીં લઉં. પછી હમણાં બીજા આવશે સાફ સફાઈ કરવા કપડા વપડા ધોવા તો નહીં લઈએ. ચલો તો ગાઈસ ચા ક્યાંની કાઢીને મેલી છે પણ આ તો ગીતો ગાવામાંથી જ ચા નહીં આવતો. જો તો ગીત ફાઇનલી જીગુનું ફેસ બતાવું છું. જો એક બાબલા જેવા દેખો. ऐसे ऐसे छोटा छोटा बाबला आया है. ऐसे ऐसे कर दो. દાઢી વધી જાય તો કર નાખી જો. નાના નાના બાબલા જેવા લાગો. આમ 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 ચા ચા ની કાઢી હાલ્યા. લે ચા. ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે અને ક્યારના આવી રીતના બેઠા પલંગ પર. બહાર તો બહુ અંધારું થઈ ગયું. તો હવે જવાનું કાં? જો આ બધા અમે પલંગ ઉપર શું આરતી કેમ રોવસ? રોતી નહીં જે હું બેસી છું. એવું. અને અમારા ગટુ બાપુ તો જો એકદમ લેરી. આ ખાવાનું બનાવવાનું હોય. ખાવાનું બપોરનું પડ્યું ખાઈ લેવાનું. તો બપોરે ખાધું તમે નતું ખાધું એટલે તમારા ભાગનું શાક કેટલું પડ્યું. મારે તો ગાઈસ આટલું જ ખાવાનું. અને સવારે શું સવારમાં કેટલું ખાધું? સવારમાં ખાધું તે ખાધું એમ નહીં સવારે તે સવારથી કેટલું ખાધું એમ કે સવારથી
સવારથી ખાધું ખાવું તો પડે જો સવારે પેલા ચા નાસ્તો કરી લીધો, મારી પેલા ઉઠી ગઈ હતી. ચા નાસ્તો કર્યો, એની ભાઈ શું ખાધું? ઝઘડો એક બાજુ, ખાને કા એક બાજુ. ઝઘડો એની ભાઈ કેવું ખાધું ખબર હે? મેં સેવ ખાધી, સેવ ખાધી. ચોકલેટ ખાધી. સેવની બિસ્કિટ ખાઈ ગઈ. હા. સેવરાઈ બિસ્કિટ ખાઈ ગઈ. હા બેટા. ત્યાં તે તું લઈને ઉઠી જઈશ. આંજો જાણી પેલી આ છડા ખકડતા હોય ને. મારો દીકરો, મારો ગાટુડો. એટલે બહાર નહીં જવું. બહાર જવું છે, બહાર ના જવાતું હશે ગા. કેટલું મચ્છરિયા ને ઠંડી બહુ છે બાપા. તો ગાઈસ બહાર તો જો તમને બતાવીએ. મચ્છરિયા એટલા મચ્છરિયા હતા એના. જો અંધારું થઈ ગયું છે, હજી તો 7 વાગ્યા છે, જોઈ શકો છો. હવે આવવાનું શિવને બહાર રમાય ના મોકલાય. અહીંયા કઈ સાપ બાપ હોય તો ખબર ના પડે, જોઈ શકો છો. જો આ બધું છે આવું. તો એટલે ઘરમાં હારા, એટલે અમે મોટો પલંગ લાવી નાખ્યો તો ઘરમાં રમતા રહે. કેમ કે ને બહાર રમો ને તો કંઈક કઈડી જાય એની કરતાં ઘરમાં હારા. તો અમે આવી ગયા ઘરમાં. આવો જોઈ લો. આરતી જો 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 આમ જો પાઉં ખાવાનું ચાલુ કરી નાખ્યું કંઈક ને કંઈક. એની કંટી બંધ ના થાય. મારી બેન પાણી ને પનીરનું શાક આવેલા તો એક કણકો ચાખ્યો છે એવું. એની ઘંટી અમારે બંધ ના થાય. અલા ચાકી જોઈ છે એવું બનાવ્યું મસ્ત બનાવ્યું. અને ભાઈ શું કહેશે કે હું થોડું જ ખાઉં છું. હા એ તો બેટા રમશે, વાંધો નહીં. અને ભાઈ એવું કે થોડુંક જ ખાવું નહીં. હવે ભાઈ બહુ બાટલાને ભરે ભરિયાઓ એક જ છે. એવું હમ સારું તારે ચલો. હું બાટલો ભરતો હોય ને તો કઈ બાટલો ભરવા જેવું એટલે ફોન ના તાર ઘડી વખત સ્ટોપ. કેમ કે ફોન ક્યાં ના રહી જાય, પાવ પડી જાય તો હાવ વિડીયો વગર ના રહીએ અમે. લો આગળ ના બનાવીએ કે ફોન જો તો વોટરપ્રૂફ હ પણ અહીંયા મૂકી દઈએ એટલું સારું. ચેક ના કરાય, વોટરપ્રૂફ હોય એનો મતલબ ચેક ના કરાય. તો અમે જઈએ બાટલા ભરીને આવીએ, પછી ફરીથી વ્લોગ ચાલુ કરીએ આપણે. વેઇટ કરવી જ પડે ને ગાઈસ. અલી એમાં કેવું હતું આરતી ખબર ને, હું અહીંયા હા અમારા ભાઈબંધ હતા આપણા વિરમ ગામના, તેમને હા આવી બાટલા વેચે. અહીંયા કેવું 20 રૂપિયાના બાટલા એક વેચે ને હા એટલે 7 રૂપિયા મળે. હે મતલબ કે 7 રૂપિયા એમાં એક બાટલામાં 7 રૂપિયા મળે. તો એ દિવસે મેં 3 બાટલા રાતે મેલ્યા વેચ્યા હતા. રાતે જ હતો, ઘરે કોઈને કીધા વગર. હા તો 3 બાટલા વેચ્યા હતા. મેં તો મને 20 રૂપિયા આપી રહ્યા. એકના 7 એટલે 21 રૂપિયા થાય. હા તો એ ભાઈ મને 20 રૂપિયા આપ્યા હતા. તે 1 રૂપિયા ના લઈ લે, બાકી શું લે રાખ્યો. એ તો હવે રૂપિયો છૂટો નતો લ્યો. બધાય ફોન કરે ભાઈ ને 1 રૂપિયા આપને. અહીંયા કેવું થયું, પેલા આરપીએફ હા આરપીએફ વાળા હોય ને તો ગાઈસ એમાં કેવું થયું, અહીંયા આરપીએફ વાળા હતા ને તો એમને જોઈએ તાર તો બહુ નાનો હતો, કમસે કમ 8-9 વર્ષ પહેલાની વાત હતી. નાની ઉંમર ના હોય તો કામ ના કરવા દે ને. હા રેલવે સ્ટેશન કામ ના કરે તો એ આરપીએફ વાળાએ મને પકડ્યો અને મને કીધું કે અહીંયા શું કરે. તો મેં કીધું સાહેબ હા બેટા, મેં કીધું સાહેબ હું મજૂરી કરું, બાટલા વેચું. તો મને કે તારી ઉંમર હે બાટલા વેચવાની? કીધું સાહેબ શું કરવું, અત્યારે નવરો ભણો પણ અત્યારે પાર્ટ ટાઈમમાં કે બાટલા મેં કીધું વેચી મારું. તો પછી મને ના પાડી. પછી જે અમારી દુકાનથી જે હું લાવતો ને જે કે બાટલા સ્ટોલ હોય ને એ ભાઈએ અહીંયા જીઓ ઓલો આરપીએફ વાળો અને ભાઈ એમને કીધું સાહેબે કે અમને બાટલા વેચવા ના આવવા દેતા, હજુ આપણી ઉંમર નહીં. તો સૌથી પહેલા ગાય છે ને મેં 20 રૂપિયા કમાયા હતા એ બાટલા વેચી. એવું ફર્સ્ટ વાર હા બાટલા ના ડોલ લેકે પરે कहाँ जा रही है डोल लेके? ना नहीं ना तो लिया नहीं ना, मैं पानी भर दी दूसरा. विमान आई तो विमान जतो रही. तो गाइस भूख लागी તું તો આખો દાડો ચક્કી ચાલવાની તો ચાલુ ચક્કી હોય तो અમારે. वो खाई ली है. बपोर का खाना अभी खा लेते हैं ना, सिया खाना है. તો ગાઈસ મસ્ત ખાઈ લીધું છે હવે, અને બધું અહીંયા સાફ કરવાનું બાકી છે. જોઈ લો વાસણ લઈ લીધા છે આરતીએ. હવે નક્કી એ થાય કે ધોવા કોણ જાય. ચાલ આપણે કાગળ ઉલાડીએ, બરાબર? સિક્કો ઉલાડીએ. હે આરતી, સિક્કો ઉલાડ લઈએ, જેનું આવી ધોવા જશે. બોલ. ના હું ધોવા જઈશ નહીં તો હું બીમાર હતી તાને તમે ધોયા. હા ના કે ભાઈ તને એવું ના લાગે યે આવડું બહુ રિહાઈ ચાલ્યા ખાતો. તું તો પકોડી ખાધી? હમણાં ખવડાવજો. એટલે ગટુ અમારો રોવે છે. ઓ મા દીકરા આવ છે. રોવાનું ને હસવાનું બધું ભેગું જ છે આમ તો. જો हाँ तो गाइस आज नो हमारा ब्लॉग आपको पसंद आया हो तो लाइक करना, शेयर करना और कमेंट करजो. कमेंट કરીને જણાવજો કે એસકે બાસ્તી કોણ કોણ જોવે છે, મતલબ સાબરકાંઠા. એસકે મતલબ સાબરકાંઠા. હા તો ગાઈસ અમારો વ્લોગ નો આજે કરીએ છીએ અમે એન્ડ. અને તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો
અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો